મોમિનીન સમજો આ ડ્રગ્સ તો છે બીમારી, છોડો તમે આ એને માંગીને શહેસિયારી. આ ડ્રગ્સથી છે તમને ચંદ વખત ખુશાલી, જે લઈને જાશે તમને દોઝખને થાશે ખ્વારી. ડ્રગ્સ ધ ડેડલી ડોઝ. આ કહાની એક 17 વર્ષના કોલેજ ગોઈંગ દીકરાની છે. કોલેજના શરૂના જ દિનોમાં દોસ્તો સાથે એવા બદસંગતમાં લાગી ગયો જેના સબબ એ ધ મોસ્ટ ડેડલીએસ્ટ ડોઝ ડ્રગ્સનો શિકાર થઈ ગયો અને દેખતા દેખતા એમાં મુલવ્વિસ થયો, ગોયા કે ડૂબી જ ગયો. वो दिन सी એના જિંદગીની બરબાદી શરૂ થઈ ગઈ. અને તમને સગલાને ખબર છે કે એનું બદ અસર કઈ ચીજો પર પડવું? હેલ્થ ઇશ્યુઝ તો છે, જેમ કે ઇન્સોમનિયા, ઇરિટેબિલિટી, ડ્રાઉઝીનેસ, મગર એનો ભારી નુકસાન એના બિઝનેસ પર પડો. કોઈ કામ બરાબર અદા ના થાય. કેમ થાય? खुदा तालाए एहने हराम कीधो छे. अपना शफीक मौला तवल्लाह उम्र शरीफ इला यौमिद्दीन एहने वारंवार फरमावे छे કે આ હરામ છે, મુમિનીન હરામ છે. એના બાદ બી આ મિસલ અમલ કરે તો આ મિસલ નુકસાન અને બદ અંજામ તો મિલશે જ. આ ડ્રગ્સ તો છે નુકસાન ના સિર્ફ તમારા ઉપર, બલકે ये કરશે નુકસાન અહેલો અયાલ ઉપર. 15 વર્ષના બાદ એક દિન એના દીકરા ટીવી દેખતા દેખતા પૂછે છે, અબ્બા અબ્બા મને આવી સેમ હેલિકોપ્ટર અપાવશો ને? હા દીકરા, આપણે માર્કેટ જાશું તો લઈ લેશું. અને અબ્બા રિમોટ કંટ્રોલ કાર ભી અપાવશો ને? હા દીકરા, અપાવી દઈશ. પછી દીકરા એક એવી ચીજની માંગ કરે છે જેના સબબ એ ચોંકી જાય છે. અબ્બા મને ભી આ જોઈએ છે. ગૌર કરો, એને શું જોઈએ છે કે આ ડ્રગ્સ, સિગારેટ, તંબાકુ એ મિસલની હરામની ચીજો. મેં તમને રાતે તમારા દોસ્તો સાથે આ સગલી ચીજો સાથે દેખા હતા, તો મને બી આપો ને. આ અલ્ફાઝ પોતાના દીકરાના જુબાનથી સુનીને એના દિલમાં રંજ થયો. એકાએક अपना मौलानी तस्वीर सामने આવી જ ગઈ. वो मौला જે अपना હકીકતન રૂહાની માં અને બાવા છે, આ કચરાના આલમથી નૂરની તરફ अपना दर्जा चढ़ावा वास्ते तशरीफ़ लाया છે. सैयदना मोहम्मद बुरहानुद्दीन आका अपने आ दलदल से बाहर निकालता हुआ फरमावे છે, તમે સગલા આ હરામની ચીજો નહીં લો ને? તમારા બાવાના દિલને નહીં દુખાવો ને? શું તમને હુસૈન સાથે થવું છે યા યઝીદ સાથે થવું છે? હરગિઝ આ મિસલની ચીજો સી કરીબ ના થજો. खुदा ताला तौफीक आप. ते वास्ते ए मोमिन मानी ले वात शहनी ने छोड़ आख बाइस लईने आशे सियारी लई नाम बुरहान दी मिल से आतमने यारी ने था से तमने हासिल शहनी खुशी ने यारी. ડ્રગ્સ મૂકવાનો નુસ્ખો બી અપના બાવાજી આલી કદર મૌલા अपने सिखावी दे છે. ये શું? 2 ચમ્મચ શહેદથી ભરા હુआ એને તમારા મુંહના અંદર થોડા વખત રાખો, પછી ગીલી જાઓ, જેના સબબ આ ડ્રગ્સની બલાથી છૂટી જાશો. ये જ મિસલ જિંજર, અદરક ના નાના નાના ટુકડા કરીને એમાં લીંબુ નિચોરીને કાલું નમક મિલાવીને જવારે બી ડ્રગ્સની તલબ થાય તો એ મુંહમાં રાખો, જેના સબબ સલ્ફરનું કન્ટેન્ટ બ્લડમાં વધશે અને આ ખબાઈસથી છુટકારો મિલશે. રાખી શહેદને મુંહમાં કોસરની લે તુલાઝાત ને જાન કે ડ્રગ્સ છે દોઝકની એક આદત. એહના સીથા સે શિફા
રાખો યકીન દિલમાં ફરમાવે છે આ મોલા કે છે શિફા સલમા. આ મિસલ કરતાં કરતાં એની ડ્રગ્સની આદત પૂરેપૂરી ચલી ગઈ. મોલાના વસીલાથી સગલું સહેલ થયું. એનું નુકસાન હવે નફેમાં થયું. ehલો અયાલ સાથે ખુશી ખુશી રહેવા લાગા અને જિંદગી બી ખુશહાલ થઈ ગઈ. તો ચલો એ પ્યારા ભાઈઓ અને બહેનો, अपन सगला मिलीने आ मिसल आवम करिए કે ડ્રગ્સના કોઈ દિન લઈશું ના હરગિઝ કોઈ મુમિનને લેવા દેશું. ચલો ચલો, આ મોલા अपने જન્નતની તરફ પહોંચાવી રહ્યા છે. આ નાપાક ચીજોથી પાક કરાવીને આ હયુલાના આલમથી આલમુલ ઇબ્દાકની તરફ अपनो હાથ પકડીને ચરાવવાને આયા. આ જિંદગી તમારી જો હોય તમને પ્યારી તો છોડો આ ખબાઈસ લઈને આ શહેસિયારી. હાસિલ કરી લો તમે શહેરની ખુશીને કામિલ, જેનાથી તમને થશે બેશક નજાત હાફિલ. ચલો આ આલમમાં જहाँ भी આ મિસલના ડ્રગ્સના ખબાઈસની લટ લાગી હોય એને ફૌરન આ ઘડી, આ મિનિટ, બલકે આ સેકન્ડમાં જ એને મૂકી દે અને મોલાની ખુશી હાસિલ કરતા જઈએ, દરજામાં બલંદી હાસિલ કરતા જઈએ અને જાનની નજાતી હાસિલ કરતા જઈએ. આખિરમાં अपन સગલા મિલીને દુઆ કરીએ. ए रब तू कर बकातूल आशा हसैफ दीनी, जेनी दुआ सी बेशक राहत छे मुमिनीनी, राहत छे मुमिनीनी.